કહેવાય છે કે કામધેનુને ન મળે સૂકું તણખનું લીલાછમ ખેતરો આખલા ચરી જાય છે, એવો જ ઘાટ અત્યારે ગુજરાતની જે ખરેખર સૌથી રીતે જોવા જઈએ તો છેવાડેમાં રહેલો સમાજ એટલે કે આદિવાસી સમાજ અને એ આદિવાસી સમાજના જે સાચા હક અધિકાર અને ન્યાયની જે લડાઈ છે એ લડાઈમાં જે પ્રમાણપત્રોની વાત આવે ત્યારે પ્રમાણપત્રો બોગસ જે પ્રમાણપત્રો હોય એ ઝડપથી ઇસ્યુ થઈ જાય છે, પ્રમાણિત પણ થઈ જાય છે અને નોકરી પણ મળી જાય છે। જ્યારે સાચો આદિવાસી જે છે અનુસૂચિત જનજાતિમાં આવતો વ્યક્તિ એને પોતાના પ્રમાણપત્ર કરતો એના પ્રમાણપત્રો જે છે એ પ્રમાણપત્રો પ્રમાણિત નથી થતા। આવો જે કિસ્સો મારી સામે આવ્યો છે। આજે એક કહી શકાય કોઈ એક વ્યક્તિની વાત નથી પરંતુ એક પરિવારની વાત છે અને પરિવારની વાત છે ત્યારે જે મૂળ જે વ્યક્તિ જે છે એ ધુડાભાઈ રાવળ અને એ ધુડાભાઈ રાવળનું જે મૂળ ગામ છે એ નરસિંહપુર મૂળ સંતરામપુરના વ્યક્તિ છે। જ્યારે એ પરિવારના જે અન્ય જે સભ્યો જે છે એ અન્ય સભ્યો જ્યારે દાહોદ જિલ્લાના સિંગોડ ખાતે એટલે કે સંજેલી તાલુકામાં આવ્યા અને એ સંજેલી તાલુકામાં બોગસ અનુસૂચિત જનજાતિનું એટલે કે એસટી કેટેગરીનું સર્ટિફિકેટ મેળવી અને ક્યાંક ને ક્યાંક જે એસટી કેટેગરી કોટાના જે લાભો હોય એ લાભો લીધા છે એવું અમારી સામે અત્યારે ક્યાંક ને ક્યાંક આખી જે બાબત જે છે એ બાબત ફલી થઈ છે। આ અમે અત્યારે આંબો તૈયાર કર્યો છે, તેમાં તમે જોઈ શકો છો કે આખો જે પરિવાર જે છે એ પરિવાર ધુડાભાઈ રાવળનો પરિવાર અને એ ધુડાભાઈ રાવળના પરિવારના જે લોકો જે છે એમાં ખાસ કરીને જે રામસિંહભાઈ રાવજીભાઈ રાવળ, રૂપસિંહભાઈ રાવજીભાઈ રાવળ અને એના જે સભ્યો જે છે એ સભ્યોએ ક્યાંક ને ક્યાંક જે મૂળાક્ષર જે છે એ મૂળાક્ષરમાં બદલાવ કરી અને આખું જે સર્ટિફિકેટ એટલે કે કાસ્ટ સર્ટિફિકેટ જાતિ પ્રમાણપત્ર કહેવાય એ જાતિ પ્રમાણપત્રમાં ફેરફાર કરેલો છે। હવે જાતિ પ્રમાણપત્ર જોવા જઈએ તો આ જે જાતિ પ્રમાણપત્ર છે એ RAVAL એટલે કે રાવળનું જાતિ પ્રમાણપત્ર છે। રાવળનું જાતિ પ્રમાણપત્રમાં રામસિંહભાઈ રાવજીભાઈ જે છે એ રામસિંહભાઈ રાવજીભાઈએ રાવળની જગ્યાએ રાવત એટલે કે RAVAT કરેલું છે। હવે RAVAT કરી અને ઓબીસી કેટેગરીમાંથી એ સીધા જ એસટી કેટેગરીમાં ટ્રાન્સફર થઈ ગયા છે અને એક વ્યક્તિ એસટી કેટેગરીમાં ટ્રાન્સફર થવાના કારણે તમામ જે બીજા લોકો છે એ બીજા લોકો પણ એસટી કેટેગરીમાં ટ્રાન્સફર થઈ ગયા અને તેનો લાભ પોતાના પરિવારના જે અન્ય સભ્યો છે એ અન્ય સભ્યોને પણ મળેલો છે। ખાસ કરીને જોવા જઈએ તો અધિકારીઓની મિલીભગત, કાગળમાં છેડછાડ અને તેની સાથે સાથે જે નાણાકીય વ્યવહારો થયા એને કારણે જ આ શક્ય બન્યું એવું મારું માનવું છે। અને આના કારણે જે લોકો છે એ લોકોએ ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીમાં પણ લાભ લીધેલો છે। જેમ કે માનુસિંહભાઈ રામસિંહભાઈ રાવળ કથિત રીતે રાવત એને પોલીસ કોન્સ્ટેબલ તરીકે લાભ લીધેલો છે। 2017ની ભરતીમાં લીમડી પોલીસ સ્ટેશનની અંદર આ વ્યક્તિ નિમણૂક પામ્યા છે, હાલ પણ એ ત્યાં નોકરી કરી રહ્યા છે। ત્યારબાદ કિરણભાઈ સોમાભાઈ રાવળ જે સંજેલીમાં સરપંચ તરીકે રહેલા છે અને એને પણ આ એસટી કેટેગરી જે છે એ એસટી કેટેગરીના ખોટો લાભ લીધેલો છે। હવે એક મૂળાક્ષર જે છે મૂળાક્ષર બદલી નાખવામાં આવ્યો છે। જોવા જઈએ તો કમલેશભાઈ રામસિંહભાઈ રાવત બરાબર મૂળ તો એ રાવળ છે અને જ્યારે એના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપણે ચેક કરીએ ત્યારે સ્કૂલના જે જીઆર છે એ સ્કૂલના જીઆર તમે જોઈ શકો છો કે જેમાં સ્પષ્ટપણે હિન્દુ રાવળ લખેલું છે। એટલે કે આ વ્યક્તિ મૂર્ત એ ઓબીસીમાં આવે છે। આ વ્યક્તિના ઓબીસીના ઉતારા પણ ઉપલબ્ધ છે। બીજા અન્ય જે પરિવારો છે એ પરિવારના સભ્યો પણ એ રાવળ તરીકે ક્યાંક ને ક્યાંક આવી રહ્યા છે અને જે જીઆર છે બરાબર છે એ જીઆરમાં પણ એ રાવળ તરીકે છે। ત્યારબાદ એના બીજા જે સભ્યો છે સંજેલી તાલુકા કુમાર પ્રાથમિક શાળાનું વહીપત્રક જોતા એ આપને ખ્યાલ આવે છે કે આ જે વ્યક્તિઓ છે એ વ્યક્તિ મૂર્ત રાવળ છે। રામસિંહભાઈ રાવજીભાઈ રાવળ, સોમાભાઈ રામસિંહભાઈ રાવળ, રમણભાઈ રામસિંહભાઈ રાવળ, જીઆર નંબર 2529, રૂપસિંહભાઈ રાવજીભાઈ રાવળ, ચંદુભાઈ રૂપસિંહભાઈ રાવળ, આ જે લોકો છે એના 7/12/8 ના જે ઉતારા છે એ 7/12/8 ના જે ઉતારા છે તેમાં પણ આ વ્યક્તિ જે છે એ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક રાવળ તરીકે જોવા મળશે તમને પણ। અહીં તમે જોઈ શકો છો કે આ 7/12/8 નો જે ઉતારો છે એ 7/12/8 ના ઉતારોમાં આ વ્યક્તિ એ રાવળ તરીકે તમને જોવા મળતો હશે। હવે આમાં બહુ સ્પષ્ટપણે લખ્યું છે કે રાવળ ગંગાબેન તે પુનાભાઈની વિધવા ખાતા નંબર 54 અને મરણ દાખલા નંબર 10 ના રોજ અવસાન થતા તેમના વારસદાર પુત્ર રાવળ રૂપસિંહભાઈનું અવસાન થતા તેમના સીધી લીટીના વારસદારો, આ સીધી લીટીના વારસદારો છે એ બધા જ વારસદારો એ રાવળ છે, રાવળ। હવે જ્યારે બીજી નોંધ પડે છે ત્યારે આ જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ એ રાવત થઈ જાય છે। અહીંયા તમે જોઈ શકો છો આ વ્યક્તિઓ જે છે એના જે વારસદારો હતા
એ બધા જ રાવતદારો એટલે કે રૂપસિંહભાઈના જે વારસદારો છે એ રાવત ચતુરબેનભાઈ રૂપસિંહભાઈ એટલે કે રાવજીભાઈના વિધવા, ત્યારબાદ રાવત ચંદુભાઈ રૂપસિંહભાઈ એટલે કે રાવજીના પુત્ર, આ બધી જ જગ્યાએ તમને રાવત થઈ ગયેલું જોવા મળશે. એટલે મારો કહેવાનું તાત્પર્ય એ છે કે 73AA નો જે કાયદો જે છે એ કાયદામાં પણ ક્યાંક ને ક્યાંક આ જે પરિવાર છે એ પરિવારે સેંધ મારેલી છે. તેની સાથે સાથે સરકારી નોકરી હોય તો સરકારી નોકરીમાં પણ સેંધ મારેલી છે. તલાટી, ત્યારબાદ શિક્ષક, ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ જેવી પરીક્ષાઓની અંદર રાવત તરીકે નિમણૂક લીધેલી છે. ત્યારબાદ જે જિલ્લા પંચાયતની જે સીટો છે એ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની સીટોની અંદર પણ આ જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે. આ કિરણભાઈ રાવળ, જે આ કમલેશભાઈ રાવળ છે, આ જે અત્યારે નોકરીએ લાગેલા છે માનસુંગભાઈ રાવળ જે લીમડી ખાતે નોકરી કરી રહ્યા છે તે છે. તાલુકા પંચાયત સંજેલીની સીટ ઉપરથી જે ચૂંટણી લડ્યા એ વૈભવીબેન કમલેશભાઈ રાવત છે. આ મૂળતઃ જોવા જઈએ તો મેં તમને કીધું એમ કે રાવળ છે. હવે રાવળનું રાવત કરી અને આ લોકોએ ક્યાંક ને ક્યાંક નોકરી મેળવેલી છે. અને તેમાં ખાસ કરીને જે નોકરીઓ મેળવેલી છે તેમાં જે નોકરીઓમાં તો લાભ લીધો, તેની સાથે સાથે જે મુખ્યતઃ જે લાભ લીધો એ પેટ્રોલ પંપ, એ પણ જે કહી શકાય કે એસટી કોટાની જે સીટો હોય, એસટી કોટાને જે કહી શકાય કે જે લાભ મળતા હોય તેમાં પણ એસટી કોટાની જે સબસિડી છે એ સબસિડી લઈ અને લાભ લીધેલો છે. ત્યારબાદ જેને લોકોએ લાભ લીધો છે એમાં માનસિંહભાઈ રામસિંહભાઈ રાવળ, જે મૂળત અત્યારે જેને રાવત તરીકે લાભ લીધો છે એ પોલીસ કોન્સ્ટેબલ છે. કિરણભાઈ સોમાભાઈ રાવળ એ એસટી કોટાની કેટેગરીમાંથી સંજેલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ હતા. સંતોષભાઈ વાઘજીભાઈ રાવળ એ એસટીના દાખલા લઈ અને ફતેપુરા તાલુકાની કુકસા ગામ જે છે ત્યાં તલાટી તરીકે ફરજ ભજવે છે. હાલમાં જેની દેવગઢ બારિયામાં બદલી થઈ છે. કમલેશભાઈ રામસિંહભાઈ રાવળ જે એસટીના દાખલાના આધારે એ મેડિકલની અંદર એને એડમિશન લીધેલું છે. એટલે મેડિકલ એડમિશન લેવામાં પણ ક્યાંક ને ક્યાંક રાવળ જે છે એનું રાવત કરી અને એડમિશન લીધેલું છે, તેનો પણ અમારી પાસે આધાર પુરાવો છે. આ સમગ્ર જે આધાર પુરાવો છે તેમાં અમે આ બધાના રોટી બેટી વ્યવહાર નક્કી જોયા ત્યારે કહી શકાય ગાંધીનગરના પાલજની અંદર આમનો રોટી બેટી વ્યવહાર થયેલો છે. ત્યાં રાવળ તરીકે રોટી બેટી વ્યવહાર થયેલો છે. બીજા જે અન્ય ગામોમાં જે રોટી બેટીના વ્યવહાર થયા છે, જે સગપણ થયા છે, જે સામાજિક રીતે સંબંધો બધાયા છે, એ બધા જ સંબંધો એ રાવળની અંદર થયેલા છે અને લાભ રહી રહ્યા છે રાવત તરીકે, એટલે કે આદિવાસી તરીકેનો લાભ લેવો અને ઓબીસી સાથે સંબંધો કરવા. આ એની મૂર્ત જે રહી એ મોડસ ઓપરેન્ડી રહી છે. ક્યાંક ને ક્યાંક આના માધ્યમથી સરકારને અમે અપીલ કરવા માંગીએ છીએ કે જે લોકો ખોટી રીતે લાભ રહી રહ્યા છે તેને અટકાવવામાં આવે અને આની ઉપર વિજિલન્સની તપાસ કરવામાં આવે. તેની સાથે સાથે આની પર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે એવી આ માધ્યમથી અમારી માંગણી છે. જી, આપના પ્રશ્ન. જોવા જઈએ તો આ જે આંબો તૈયાર કર્યો છે એ 18 લોકો જે છે એ 18 લોકોએ ખોટી રીતેનો લાભ લીધો છે. 7/8 ના ઉતારામાં પણ તમે જોઈ શકો છો કે આ બધા જ જે વ્યક્તિઓ જે છે એ રાવળ તરીકે પછી રાવત તરીકે જોડાયેલા છે અને જે એના સંબંધિત કહી શકાય કે સામાજિક જે સંબંધો છે એ સામાજિક સંબંધો એ રાવળમાં જ થયેલા છે. અને RAVAL જે એલ છે એની ઉપર જાણી જોઈને લીટી કરી દેવામાં આવી છે. આ તમે કાસ્ટ વેરિફિકેશનનું સર્ટિફિકેટ જુઓ તો તમને સ્પષ્ટ દેખાશે. RAVAL એલ છે એની પર ટી કરી નાખવામાં આવ્યો છે. RAVAT કરી અને ક્યાંક ને ક્યાંક એનો લાભ લીધો. એટલે લગભગ 18 જણા જે છે એને લાભ લીધેલો છે. અને જો આની મોડસ ઓપરેન્ડીની વાત કરવામાં આવે તો આ જે મોડસ ઓપરેન્ડી છે એ છે કે ખોટું પેઢીનામું બનાવવું, વારસાઈ બનાવી અને એ વારસાઈ બનાવી અને ક્યાંક ને ક્યાંક જે ભળતું નામ હોય એ ભળતું નામને 73AA ની જમીનમાં કોઈનું ભળતું નામ હોય તો એમાં પેલા નામ જોડી દેવું અને ખોટી વારસાઈના આધારે આ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવે છે. આ માધ્યમથી સરકારશ્રીને પણ અપીલ કરીએ છીએ ફક્ત સોગંદનામાના આધારે એ કાસ્ટ સર્ટિફિકેટ કાઢી દેવામાં ન આવે. કેમ કે ક્યાંક ને ક્યાંક જે સોગંદનામું કરવામાં આવે છે એ જ સોગંદનામાની અંદર ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે વહીવટથી આર્થિક વગના જોરે કે રાજકીય વગના જોરે એ બધા જ સર્ટિફિકેટો કાઢી દેવામાં આવે છે. જી.